જૂનાગઢમાં શંકાસ્પદ દૂધના મામલે મોટો વિવાદ ઉભો થયો છે અને કાળવા ચોક વિસ્તારમાંથી અંદાજે 8000 લીટર દૂધ ભરેલું શંકાસ્પદ ટેન્કર ઝડપી પાડવામાં આવ્યું હતું, જે બાદ ફૂડ વિભાગની ટીમે આ દૂધના સેમ્પલ તો લીધા છે, પરંતુ તેનો રિપોર્ટ આવવામાં લગભગ 6 મહિના લાગી શકે તેવું અધિકારી જણાવી રહ્યા છે। તેમજ ફૂડ વિભાગની ટીમ પાસે કોઈ સાધન સામગ્રી પણ નથી। આ દરમિયાન વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પોતાની પાસે રહેલી ટેસ્ટિંગ કીટથી પોલીસ સ્ટેશનમાં જ દૂધની તપાસ કરી, જેમાં દૂધમાં ભેળસેળ હોવાનો દાવો કર્યો હતો। તો યુવરાજસિંહે આ દૂધ વિસાવદરના લેરિયા ખાતેથી આવતું હોય અને સોરઠ ડેરીમાં ઠલવાતું હોવાનો આક્ષેપ કર્યો છે। સમગ્ર મામલે એફએસએલ ટીમ દ્વારા વૈજ્ઞાનિક તપાસ કરવાની માંગ ઉઠી છે। જો કે આ સમગ્ર વિવાદ મામલે ફૂડ વિભાગના અધિકારીએ મીડિયા સામે બોલવાનું ટાળ્યું હતું। આ ટેન્કર રોકી પહેલા તો પ્રશાસન તંત્રએ મુદ્દામાલ જપ્ત કરેલો હતો અને ત્યારબાદ એફએસએસના અધિકારીને બોલાવેલા હતા અને એફએસએસના જે અધિકારી છે એને ખૂબ ઉડાવ જવાબ આપ્યો છે। એફએસએસના અધિકારીનું કહેવું એવું છે કે છેલ્લા 6 મહિનાથી અમારી પાસે ટેસ્ટિંગ કિટ નથી અને જે ટેસ્ટિંગ વાન છે એ રિપેરિંગમાં પડી। ટેસ્ટિંગ કિટ એટલે કે મિલ્ક ટેસ્ટિંગ કિટ જે છે એ ભેટ સ્વરૂપે આપવામાં આવી છે, જેથી કરીને જૂનાગઢના જે નાગરિકો છે એ નાગરિકોનું ભવિષ્ય ન બગડે, નાગરિકોનું આરોગ્ય ન બગડે। પાટણના હારીજ તાલુકાના દાતરવાડા ગામના યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું। યુવકના અપહરણના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। તો સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે ઇકો ગાડીમાં કેટલાક શખ્સો આવે છે અને બળજબરીપૂર્વક યુવકને ગાડીમાં બેસાડી લઈ જાય છે। તો હારીજ માર્કેટ યાર્ડમાં નોકરી કરતા અરવિંદ ઠાકોરને લઈ જતો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। ઉલ્લેખનીય છે કે અપહરણ બાદ યુવકને ઢોર માર મારવામાં આવતા તેનું મોત નીપજ્યું છે। પોલીસે હત્યારાઓને ઝડપી પાડ્યા છે। તેજ રફતારની મજામાં સજા જ મળે છે, એમાં પણ સોશિયલ મીડિયાની ઘેલછામાં કરેલા સ્ટન્ટ યુવાનોને મોતના મુખમાં ધકેલી દે છે। રાજકોટ પોરબંદર હાઈવે પર પૂરપાટ ઝડપે જતી કારનો અકસ્માત ગમખ્વાર અકસ્માત સર્જાયો અને જેતપુર નજીક પેડલા ચોકડી પાસે સ્પીડમાં જતી નવી નક્કોર કાર દિવાલ સાથે અથડાઈ ગઈ। કારમાં સવાર 3 યુવકો પૈકી 2નું મોત નીપજ્યું છે। તો ગંભીર રીતે ઘાયલ 2 યુવકોમાંથી એક યુવકે જૂનાગઢ ખાતે સારવાર દરમિયાન દમ તોડ્યો હતો, જ્યારે હજુ એક યુવકની સારવાર ચાલી રહી છે। નોંધનીય છે કે અકસ્માત પહેલા યુવકોએ પૂરપાટ ઝડપે કાર ચલાવી હોવાની સ્ટોરી પર સોશિયલ મીડિયા પર અપલોડ કરી હોવાનું સામે આવ્યું છે। તો અકસ્માત બાદ લોકોના ટોળા ઉમટ્યા હતા અને ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી। સમગ્ર મામલે જેતપુર ઉદ્યોગનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। કચ્છના નખત્રાણા તાલુકાના ખાંભલા ગામમાં પ્રેમ સંબંધનો લોહિયાળ અંજામ સામે આવ્યો છે, જ્યાં યુવતીના પિતાએ પરિવારના સભ્યો સાથે મળીને પોતાની જ 19 વર્ષીય પુત્રી અને તેના પ્રેમીની કરપીણ હત્યા કરી કાઢી, જે બાદ મૃતદેહને કૂવામાં ફેંકી દીધા હતા। અને ગત 3 ફેબ્રુઆરીના રોજ બનેલી આ ઘટનામાં યુવતીના માતા પિતા, નાનો ભાઈ અને ભાણીજે સાથે મળીને આ ડબલ મર્ડરને અંજામ આપ્યો હતો અને ત્યારબાદ મૃતક યુવતીના પિતાએ ગુનો નોંધવાની કામગીરી કરી હતી અને પોલીસને ગુમરાહ કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ 1.5 મહિના બાદ પોલીસની સઘન પૂછપરછમાં પિતા ભાંગી પડતા પાપનો ઘડો ફૂટ્યો હતો અને 100 ફૂટ ઊંડા કૂવામાંથી 5 કલાકની ભારે જહેમત બાદ નરકંકાલ જેવી હાલતમાં મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા। પોલીસે હાલ હત્યારા પિતા, માતા અને અન્ય સભ્યો સહિત તમામ આરોપીઓની અટકાયત કરી ઓનર કિલિંગના જધન્ય અપરાધ અંગે આગળની તપાસ તેજ કરી છે। રાજાભાઈ રબારી, એની માતા હિમાબેન રબારી, એમનો ભાણેજ જેનું નામ છે સોમા ઉર્ફે પબા રબારી અને આ વંકાભાઈનો છોકરો જે કાયદાના સંઘર્ષમાં આવેલો છે। આ 4 જણાએ ભેગા થઈને આ લોકોની હત્યા કરી છે એવી જે તપાસમાં હકીકત નીકળી, એ આધારે નખત્રાણા પોલીસ દ્વારા ગુનો દાખલ કરવા